તમે કોઈ દી દાળ પાલકનું શાક નહીં ખાધું હોય, જો એકવાર બનાવીને ખાઈ લીધું ને તો મજા જ આવી જવાની છે। સૌથી પહેલા બધી પાલકને એક એક કરીને પાણીમાં ધોઈ નાખવાની છે। પછી તેનું ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું। કટિંગ થઈ જાય એટલે કાથરોટમાં પાલકને નીકાળી લેવાની છે અને આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી નાખવાની છે। આવી રગડાદાર ગ્રેવી બનીને તૈયાર થઈ જાય એટલે મિક્સરને બંધ કરી દેવાનું। હવે આવા મોટી સાઈઝના 2 મરચાં લઈ લેવાના છે અને તેને પણ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે। હવે કટિંગ કરેલા મરચાંને ડીશમાં નીકાળીને ટમેટાનું પણ કટિંગ કરી લેશું। આ રીતે એક એક કરીને બધા ટમેટાને ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે। હવે સેમ પ્રોસેસમાં ડુંગળીને પણ કટિંગ કરી લેવાની છે। ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરી તેની અંદર રાઈ, સૂકા મરચાં, હિંગ, જીરું એડ કરીને તેને કકડાવી લેશું। હવે તેમાં મીઠો લીમડો, કાપેલા મરચાં, કટિંગ કરેલી ડુંગળી અને લાસ્ટમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું। હવે તેમાં ટમેટા એડ કરીને 2 ચમચી સૂકા મરચાં, 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા પાવડર, 1 ચમચી મીઠું એડ કરી દઈશું। પછી આ બધા મસાલાને મિક્સ કરીને તેની અંદર પાલક એડ કરી દઈશું। પાલક થોડીક વાર ઓગળી જાય પછી આપણે તેની અંદર દાળ એડ કરી દઈશું। ત્યારબાદ તેની અંદર પાણી વેડીને 20 થી 25 મિનિટ માટે પકવી લેવાની છે, એટલે આપણી દાળ પાલક બનીને તૈયાર થઈ જશે। કેમ બાકી આવી ગઈ ને મોજ? તો હવે જરા ફોલો કરી લેજો અને લાઈક કરી દેજો।